ઓમ નમો ભગવતે વાસુદેવાય। એક વખતની વાત છે કે યુધિષ્ઠિરે પૂછ્યું કૃષ્ણ ભગવાનને કે હે પ્રભુ, ચૈત્ર કૃષ્ણ પક્ષની એકાદશીનું શું નામ છે એ જણાવવાની કૃપા કરો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, રાજેન્દ્ર સાંભળો, હું આ વિષયમાં એક પાપનાશક ઉપાખ્યાન સંભળાવીશ, જેને ચક્રવર્તી નરેશ માંધાતાના પૂછવાથી મહર્ષિ લોમેશે કહ્યું હતું। માંધાતા બોલ્યા, ભગવાન, હું લોકોના ભલાની ઈચ્છાથી આ સાંભળવા માંગુ છું કે ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં કયા નામની એકાદશી હોય છે, તેની શું વિધિ છે તથા તેનાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે, તે કૃપા કરી અને મને જણાવો। ત્યારે લોમેશજીએ કહ્યું, નૃપશ્રેષ્ઠ, પૂર્વકાળની વાત છે। અપ્સરાઓ દ્વારા સેવિત ચૈત્રરથ નામના વનમાં, જ્યાં ગંધર્વોની કન્યાઓ પોતાના કિંકરોની સાથે વાજા વગાડતી રહી અને વિહાર કરે છે, મંજુઘોષ નામની અપ્સરા મુનિવર મેઘાવીને મોહિત કરવાને માટે ગઈ। તે મહર્ષિ એ જ વનમાં રહી અને બ્રહ્મચર્યનું પાલન કરતા હતા। મંજુઘોષા મુનિના ભયથી આશ્રમથી એક કોષ દૂર જ રોકાઈ ગઈ અને સુંદર રીતે વીણા વગાડતી મધુર ગીત ગાવા લાગી। મુનિશ્રેષ્ઠ મેઘાવી ફરતા ફરતા એ બાજુ આવી ચડ્યા અને પેલી સુંદરી અપ્સરાને આ રીતે ગાન કરતી જોઈ અને સેના સહિત કામદેવથી પરાસ્ત થઈ બળપૂર્વક મોહને વશીભૂત થઈ ગયા। મુનિની આવી અવસ્થા જોઈ મંજુઘોષા તેમની નજીક આવી વીણા નીચે રાખી અને તેમની વધારે નજીક ગઈ। મેઘાવી પણ તેની સાથે આનંદનો અનુભવ કરવા લાગ્યા અને આ રીતે રમણ કરતા રહી અને તેમને રાત અને દિવસનું પણ ભાન ન રહ્યું। આ રીતે મુનિજનોને લાયક સદાચારનો લોપ કરી અને અપ્સરાની સાથે રમણ કરતા તેમને ઘણા દિવસ પસાર થઈ ગયા। મંજુઘોષા દેવલોકમાં જવાને તૈયાર થઈ। જતી વેળાએ તેણે મુનિશ્રેષ્ઠ મેઘાવીને કહ્યું, બ્રાહ્મણ, હવે મને પોતાના દેશ જવાની આજ્ઞા આપો। ત્યારે મેઘાવી બોલ્યા, દેવી, જ્યાં સુધી સવારની સંધ્યા ન થઈ જાય ત્યાં સુધી મારી જ પાસે રોકાઈ જાઓ। અપ્સરાએ કહ્યું, વિપ્રવર, હજુ સુધી ન જાણે કેટલીય સંધ્યા ચાલી ગઈ, મારા પર કૃપા કરી અને વીતેલા સમયનો વિચાર તો કરો। લોમેશજીએ કહ્યું, રાજન, અપ્સરાની વાત સાંભળી અને મેઘાવીના નેત્ર આશ્ચર્યથી ચકિત થઈ ગયા। તે સમયે તેમણે વીતેલા સમયનો હિસાબ કર્યો તો માલુમ પડ્યું કે તેની સાથે રહેતા 57 વર્ષ થઈ ગયા। તેણે પોતાની તપસ્યાને નષ્ટ કરનારી જાણી અને મુનિને તેના પર ઘણો ક્રોધ થયો। તેમણે શાપ દેતા કહ્યું કે પાપીણી, તું પિશાચી બની જા। મુનિના શાપથી દગ્ધ થઈ અને તે વિનયથી નતમસ્તક થઈ બોલી, વિપ્રવર, મારા શાપનો ઉદ્ધાર કરો। 7 વાક્ય બોલવા યા 7 પગલાં સાથે સાથે ચાલવા માત્રથી સત્પુરુષોની સાથે મૈત્રી થઈ જાય છે। બ્રાહ્મણ, મેં તો આપની સાથે અનેક વર્ષ વિતાવ્યા છે, તેથી સ્વામીન, મારા પર કૃપા કરો। ત્યારે મુનિવર બોલ્યા કે તે મારી ઘણી મોટી તપસ્યા નષ્ટ કરી નાખી છે, પરંતુ એક ઉપાય છે। ચૈત્ર કૃષ્ણ પક્ષમાં જે શુભ એકાદશી આવે છે તેનું નામ છે પાપમોચની। તે બધા પાપોનો ક્ષય કરનારી છે। સુંદરી, તેનું વ્રત કરવાથી તારી પિશાચતા દૂર થશે। આમ કહી અને મેઘાવી પોતાના પિતા મુનિવર ચ્યવનના આશ્રમ પર ગયા। તેમણે આવેલા જોઈ અને ચ્યવને પૂછ્યું, દીકરા, આ શું કર્યું? તે તો પોતાના પુણ્યનો નાશ કરી નાખ્યો। મેઘાવી બોલ્યા, પિતાજી, મેં અપ્સરા સાથે રમણ કરવાનું પાપ કર્યું છે, કોઈ એવું પ્રાયશ્ચિત બતાવશો જેનાથી પાપનો નાશ થઈ જાય? ચ્યવન ઋષિએ કહ્યું, દીકરા, ચૈત્ર કૃષ્ણ પક્ષમાં જે પાપમોચની એકાદશી હોય છે તેનું વ્રત કરવાથી પાપ રાશિનો વિનાશ થઈ જશે। પિતાનું આ કથન સાંભળી અને મેઘાવીએ તે વ્રતનું અનુષ્ઠાન કર્યું। આનાથી તેમનું પાપ નાશ પામ્યું અને તેઓ ફરીથી તપસ્યાથી પરિપૂર્ણ થઈ ગયા। આ જ રીતે મંજુઘોષાએ પણ આ જ વ્રતનું ઉત્તમ રીતે પાલન કર્યું અને પાપમોચનીનું વ્રત કરવાને કારણે તે પિશાચ યોનિથી મુક્ત થઈ અને દિવ્ય રૂપ ધારીને શ્રેષ્ઠ અપ્સરા બની અને સ્વર્ગલોકમાં ચાલી ગઈ। રાજન, જે શ્રેષ્ઠ પાપમોચની એકાદશીનું વ્રત કરે છે તેમનું તમામ પાપ નષ્ટ થઈ જાય છે। આને વાંચવા અને સાંભળવાથી સહસ્ત્ર ગોદાનનું ફળ મળે છે। બ્રહ્મહત્યા, સોનાની ચોરી, સુરાપાન અને ગુરુપત્ની ગમન કરનાર મહાપાપી પણ આ વ્રત કરવાથી પાપમુક્ત થઈ જાય છે। આ વ્રત ઘણું પુણ્યમય છે। તો આ રીતે સુંદર પુણ્ય પ્રદાન કરનારી આ એકાદશીનું વ્રત બધાને શુભ અને
પુણ્યદાયી બને એવી શુભકામનાઓ સાથે જ જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ભારત માતાની જય, સનાતન ધર્મની જય.